નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10માં ઇંગ્લિશમાં યુનિટ નંબર જે 5 પ્લેઇંગ વિથ ફાયર જે આપણું કન્ટિન્યુ છે તેમાં નેક્સ્ટ પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું. છેલ્લા પેરેગ્રાફમાં મિત્રો આપણે એવી વાત કરી હતી કે ભાઈ ફાયરવર્ક્સ છે, ફટાકડા છે, તેને બનાવવા માટે જરૂરી જે સામગ્રી છે તેમાં મુખ્ય છે ફ્યુઅલ, અને એ ફટાકડાનું ફ્યુઅલ છે ગન પાવડર કે બ્લેક પાવડર. પછી એને બાંધવા માટેના બાઇન્ડર્સ જોઈએ, ઓક્સિડાઇઝર્સ જોઈએ, અને બીજો કાચો માલ જોઈએ છે કે જેની મદદથી ને આપણે આ ફટાકડા બનાવી શકીએ છીએ. ત્યાં સુધીની વાત કરી હતી. ત્યાર પછીનો આ જે પેરેગ્રાફ લઈએ તો ધ્યાનથી સાંભળજો મિત્રો. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટું, વધારે, ડેન્જર એટલે જોખમ, ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ, પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે ઇટ ડીલ્સ વિથ ફાયર, કે તેનું મુખ્ય કામ, ટુ ડીલ વિથ એટલે ની સાથે વ્યવહાર કરવો, ઇટ ડીલ્સ વિથ ફાયર કે તેનું કાર્ય આગની સાથે હોય છે. બરાબર, ફટાકડા છે તો આગની સાથે જ કામ હોય ને, આગ વિના ફટાકડા ફૂટે કેમ મિત્રો? ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેનું કાર્ય આગની સાથે હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ. આ જે ઇન્ડસ્ટ્રી છે, આ જે ઉદ્યોગ છે એ નોટોરિયસ છે. નોટોરિયસ એટલે કુખ્યાત, જે ફેમસ નથી. ફેમસ એટલે પ્રખ્યાત. એ પ્રખ્યાતનો વિરુદ્ધાર્થી વર્ડ છે નોટોરિયસ, કુખ્યાત, ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. તો આ જે ઉદ્યોગ છે તે તેના અકસ્માતો માટે ખૂબ જ કુખ્યાત છે. વેધર ઇન યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. પછી તે યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ તેમાં થતા અકસ્માતો માટે ખૂબ જ કુખ્યાત છે. જો કે ધ મિક્સચર ઇઝ સ્ટેબલ. આ જે મિક્સચર છે, કયું મિક્સચર? ગન પાવડર, બ્લેક પાવડરનું જે મિક્સચર છે, ઇઝ સ્ટેબલ, એ સ્થિર છે, એ નુકસાનકારક નથી. પણ ક્યારે? ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો તેને કીપ એટલે રાખવું, એનું V2V3 થાય કેપ્ટ, કૂલ એટલે ઠંડુ, અને ડ્રાય એટલે સૂકું. એ આ ગન પાવડરનું જે મિક્સચર છે, જો તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્થિર છે. પણ જો આમ ન થાય તો ઇટ કેન કેચ ફાયર, તો તેમાં આગ લાગી શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાઇડ. જો તેમાં કોઈ આકસ્મિક કારણોસર, એક્સિડેન્ટલી એટલે આકસ્મિક કારણોસર જો તેમાં હીટ અપ્લાય કરવામાં આવે, એટલે કે ઉર્જા લાગી જાય તો. કેનાથી ઉર્જા લાગી શકે? થ્રુ ટુ મચ ફ્રિક્શન્સ સમટાઈમ. કોઈક વાર વધુ પડતું ફ્રિક્શન એટલે ઘર્ષણ, કોઈ વાર વધુ પડતા ઘર્ષણના કારણે, ઓર ફ્રોમ એ સ્પાર્ક, અથવા તો કોઈ એક તિખારું કે તણખલાના કારણે, ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો અથડામણના કારણે. જો તેમાં આકસ્મિક રીતે ઉર્જા લાગી જાય તો તેમાં આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ. સાયન્ટિસ્ટ છે, જે વૈજ્ઞાનિકો છે મિત્રો, આર લુકિંગ ફોર વેઝ, એ રીતો શોધી રહ્યા છે. શેની રીતો? ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. આ જે ફટાકડા છે એને વધુ સુરક્ષિત બનાવવાની રીત શોધી રહ્યા છે. સમજાયો મિત્રો આ પેરેગ્રાફ? યસ, સમજાઈ ગયો છે. સાવ ઇઝી પેરેગ્રાફ છે. તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ છીએ તેના પછીનો. ઇન ઇન્ડિયા, ભારતમાં, ફાયરવર્ક્સ
યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. હવે જોયું મિત્રો, અહીંયા એક ફ્રેઝનો યુઝ કરેલો છે, યુઝ ટુ. ના યુઝ ટુ છે એનો ઉપયોગ ભૂતકાળમાં થતી કોઈ નિયમિત ક્રિયા દર્શાવવા માટે થાય છે. તો વાક્ય આવું બનશે મિત્રો અહીંયા, ઇન ઇન્ડિયા, ભારતમાં, ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડા ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. ઇમ્પોર્ટ કરવું એટલે આયાત કરવું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ, આ જે આયાતો હતી તે, વેર સ્ટોપ્ડ, તેને રોકી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, હવે મિત્રો ફટાકડાની આયાત ચાઇનામાંથી થતી, વિશ્વયુદ્ધ ચાલુ થયું તો આ વિશ્વયુદ્ધ દરમિયાન તહેવાર તો આવતા જ હતા, તો તહેવારમાં લોકોને ફટાકડા પણ ફોડવા જોઈતા હતા. તો શું કરવું? તો એનો રસ્તો આ રીતે શોધ્યો કે ભાઈ જ્યારે આ આયાતો બંધ કરવામાં આવી તો સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, સેફ્ટી મેચ એટલે દિવાસળી બાકસ, પ્રોડ્યુસર એટલે ઉત્પાદક, ઓફ શિવાકાશી, શિવાકાશીના દિવાસળી બનાવનારા ઉત્પાદકો. ક્યાં છે આ શિવાકાશી? તો કે ઇન તમિલનાડુ, તમિલનાડુમાં આવેલા શિવાકાશીના દિવાસળીના ઉત્પાદકોએ બિગેન, શરૂ કર્યું, મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન શરૂ કર્યું. શેનું ઉત્પાદન? ફાયરવર્ક્સ, ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું, ફોર દીપાવલી, દિવાળીના તહેવાર માટે. તો આખું વાક્ય આમ બને કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતો બંધ કરી દેવામાં આવી અને તમિલનાડુમાં આવેલા શિવાકાશીના દિવાસળીના ઉત્પાદકોએ દિવાળીના તહેવાર માટે ફટાકડાઓનું ઉત્પાદન શરૂ કર્યું. ઇન 1992, 1992ની વાત છે મિત્રો આ, ધ કન્ટ્રી યુઝડ, આપણા ભારત દેશમાં ઉપયોગ થયો અથવા તો ભારત દેશે ઉપયોગ કર્યો અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. 1992માં આપણા દેશમાં લગભગ 60 કરોડ રૂપિયાના મૂલ્યના ફટાકડાનો ઉપયોગ થયો. એન્ડ 60 to 70% ઓફ ધીસ, અને આ જે ફટાકડાનો ઉપયોગ થયો 60 કરોડ રૂપિયાના ફટાકડા, તેમાંના 60થી 70% ફટાકડા કેમ ફ્રોમ શિવાકાશી, એ શિવાકાશીમાંથી આવ્યા હતા, એટલે કે શિવાકાશીમાં બનેલા હતા. સાવ ઇઝી પેરેગ્રાફ છે મિત્રો આ તો. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. ઇન શિવાકાશી, શિવાકાશીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ, આ જે ફટાકડા છે તે ઉત્પાદિત કરવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે. ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, અ નંબર ઓફ એટલે કે ઘણા બધા, અસંખ્ય, સ્મોલ યુનિટ્સ નાના નાના એકમો. તો વાક્ય બનશે આમ કે શિવાકાશીમાં અસંખ્ય એવા નાના એકમોમાં આ ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે. 3 months, 3 મહિના, બિફોર ધ ફેસ્ટિવલ, બિફોર એટલે પહેલાં અને ફેસ્ટિવલ એટલે તહેવાર, તહેવાર પહેલાંના 3 મહિના, એટલે કયો તહેવાર? દિવાળીનો તહેવાર, કે દિવાળીના તહેવાર પહેલાંના 3 મહિના ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, એ સૌથી વ્યસ્ત સમય હોય છે. ફોર ધીઝ યુનિટ્સ, આ એકમો માટે. શા માટે મિત્રો? કારણ કે મોટા ભાગના ફટાકડા છે એ આ શિવાકાશીની અંદર આવેલા નાના નાના એકમોમાં ઉત્પાદિત થાય છે અને એ ફટાકડા છે તહેવાર પહેલાં તૈયાર કરવા પડે છે અને દેશના ખૂણે ખૂણે અને ઇવન ફોરેનમાં પણ એને એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે. તો તહેવાર આવે એ પહેલાં આટલો બધો સ્ટોક તૈયાર કરવાનો હોય છે. તો એ જે 3 મહિના, દિવાળીના તહેવાર પહેલાંના જે 3 મહિના છે એ આ એકમો માટે ખૂબ જ વ્યસ્ત સમય હોય છે. પછી શું થાય છે ફટાકડા બન્યા પછી? તો કે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, પછી જે આ ફટાકડા બનેલા હોય છે
તેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, પરિવહિત કરવામાં આવે છે, એટલે કે મોકલવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. નૂક એન્ડ કોર્નર એટલે ખૂણે ખૂણો, દેશના ખૂણે ખૂણે પછી તેને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, એટલે કે મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ. હવે મિત્રો ફટાકડા તો બને છે ત્યાં અને દેશના ખૂણે ખૂણે પહોંચે પણ છે, પણ આ જે એકમોમાં ફટાકડા બને છે એ એકમોની પરિસ્થિતિ કે સ્થિતિ શું છે તેની વાત અહીંયા આપેલી છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ, આ એકમોની જે કામ કરવાની સ્થિતિ છે તે આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક, ફાર ફ્રોમ એટલે થી દૂર થાય, એટલે કે અહીંયા નહિવત એવું અર્થ કરવાનો કે સંતોષજનક નથી. એટલે કે આ એકમોની કામ કરવાની સ્થિતિ છે એ જો કે સંતોષજનક નથી. શા માટે સંતોષજનક નથી? તો કે ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ. આ જે નાના નાના એકમો છે તેમાં વેરી ફ્યુ, ખૂબ જ થોડી અથવા તો નહિવત પ્રમાણમાં ટેસ્ટિંગ ફેસિલિટી, ટેસ્ટ કરવું, પરીક્ષણ કરવું, ચકાસણી કરવી, એની જે સવલતો છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. હવે શું ચકાસવું છે? તો કે ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. આપણે જે ફટાકડા બન્યા છે એની ક્વોલિટી સારી છે કે નહીં. હવે ફટાકડા બને છે, તમે એક પેકેટ લો છો મિત્રો, તો એમાં જુઓ એની યુનિફોર્મિટી પણ ચેક કરવી પડે ને. કોઈ એક ફટાકડાની અંદર વધારે ગન પાવડર આવી જાય, કોઈ એકની અંદર ઓછો ગન પાવડર આવે, એવું બી ન ચાલે. જેટલા બી ફટાકડા બને છે એ બધાની અંદર એક સમાન માપમાં આ ગન પાવડર ભરેલો હોવો જોઈએ. તો એની યુનિફોર્મિટી છે, એકરૂપતા કે સમાનતા. તો ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી. આ જે એકમો છે તેમાં ગુણવત્તા અને સમાનતા ચકાસવા માટેની ખૂબ જ નહિવત પ્રમાણમાં સવલતો આવેલી હોય છે. એન્ડ હાર્ડલી એટલે ભાગ્યે જ એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને આ જે એકમો છે તેમાં ભાગ્યે જ કોઈ સલામતીના ઉપાયો અમલમાં હોય છે. એન્ડ ધીસ ઇઝ વાય, હવે જુઓ સલામતી નથી, કોઈ ફેસિલિટી નથી, તો ધીસ ઇઝ વાય, અને તેથી જ વી હિયર ઓફ એક્સિડન્ટ્સ, આપણે અકસ્માતો વિશે સાંભળીએ છીએ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને તેથી જ આપણે દર વર્ષે શિવાકાશીમાં અકસ્માતો વિશે સાંભળીએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ખૂબ જ કઠિન છે, મુશ્કેલ છે. શું મુશ્કેલ છે? ટુ ગેટ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી અને ગેટ એટલે મેળવવું. માહિતી મેળવવી ખૂબ જ કઠિન છે. કઈ માહિતી મેળવવાની છે? ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. હાવ એટલે કેવી રીતે, મેન્યુફેક્ચર એટલે બનાવવું, ઉત્પાદન કરવું, ફાયરવર્ક્સ એટલે ફટાકડા. તો ફટાકડા કેવી રીતે બનાવવા કે ઉત્પાદિત કરવા તેની માહિતી મેળવવી ખૂબ જ કઠિન છે. શા માટે કઠિન છે મિત્રો? બિકોઝ, કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, કારણ કે તેને સલામત માનવામાં આવતું નથી. શું સલામત નથી માનવામાં આવતું? ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. ટુ ગીવ એટલે આપવું, એવરીબડી એટલે પ્રત્યેક વ્યક્તિને, ડિટેલ એટલે માહિતી. પ્રત્યેક વ્યક્તિને આ ફટાકડા બનાવવાની માહિતી આપવી એને સુરક્ષિત ગણવામાં આવતું નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ. ઓનલી માત્ર, અ વેરી ફ્યુ ખૂબ જ થોડા, રિલાયેબલ વિશ્વસનીય, પર્સન્સ વ્યક્તિઓ, આર ટોટ ધીસ આર્ટ. ખૂબ જ થોડા એવા વિશ્વસનીય વ્યક્તિઓને આ કલા શીખવવામાં આવે છે. ટોટ, જે ટીચનું V2V3 છે મિત્રો, ટીચ એટલે શીખવવું, એનું V2V3 થાય ટોટ. તો ખૂબ જ થોડા એવા વિશ્વસનીય વ્યક્તિઓને આ
કલા શીખવવામાં આવે છે. તો મિત્રો આજે આ યુનિટમાં આપણે 3 પેરેગ્રાફ કર્યા છીએ. આશા રાખું છું કે તમને આ પેરેગ્રાફ સરળ લાગ્યા હશે અને સમજાઈ પણ ગયા હશે. અને હવે પછીના જે આપણે આ લેસનમાં 2-3 પેરેગ્રાફ બીજા બાકી રહે છે એ હવે પછીના વિડીયોમાં આપણે તેનો વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.